મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી યંગ બ્રિગેડ મેદાને. કોંગ્રેસે પ્રથમ યાદીમાં 18 ઉમેદવાર જાહેર. મહાનગરપાલિકાની ચૂંટણીના રણશીંગા ફૂંકાઈ ચૂક્યા છે અને તમામ રાજકીય પક્ષોએ પોતપોતાના મૂરતિયા જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે. ભાજપના ગઢમાં ગાબડું પાડવા માટે હવે કોંગ્રેસ પણ પોતાની રણનીતિ બદલી છે. કોંગ્રેસે તેની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે, જેમાં સૌથી મહત્વની વાત એ છે કે આ વખતે યંગ બ્રિગેડ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. કોંગ્રેસ આ વખતે યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપ્યું છે, જેથી મતદારોમાં નવો ઉત્સાહ જગાડી શકે. પ્રથમ તબક્કાની યાદીમાં કુલ 18 નામો પર મહોર મારવામાં આવી છે. યાદીમાં નવા ચહેરાઓ તો છે જ, પરંતુ સાથે સાથે 2 પૂર્વ કોર્પોરેટરોને રિપીટ કરવામાં આવ્યા છે. તેમના અનુભવનો લાભ પાર્ટીને મળશે તેવી આશા છે. વોર્ડ વાઇઝ જાતિ અને સ્થાનિક પ્રભુત્વને ધ્યાનમાં રાખીને આ નામો નક્કી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. મહાનગરપાલિકાની આ જંગ હવે વધુ રસપ્રદ બની છે. એક તરફ સત્તાધારી પક્ષનો આત્મવિશ્વાસ છે, તો બીજી તરફ કોંગ્રેસની આ યંગ ગન નવી આશા સાથે મેદાનમાં પડી છે. હવે જોવાનું એ રહેશે કે આ યુવા ચહેરાઓ મતદારોને રીઝવવામાં કેટલા સફળ રહે છે.